અને આવા જે મોટા સમાચાર મળી રહ્યા છે, ટૂંક જ સમયમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી અધિકારી અને નાયબ અધિકારીઓની નિમણૂક કરી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। માર્ચ મહિનાના અંત સુધીમાં ચૂંટણી કાર્યક્રમ અંગેની જાહેરાત થઈ શકે છે। સંભવિત રીતે 26 માર્ચે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। 15 મહાનગરપાલિકા અને 83 નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે। 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે મતદાન થવાનું છે। 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવાની છે પહેલી વખત અને 2 મહિનાના પ્રથમ કે બીજા સપ્તાહમાં મતદાન યોજાય। મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં તેવી શક્યતા છે। જો કે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। ટૂંક સમયમાં જ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થશે। ચૂંટણી પંચ દ્વારા આખરી તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મહત્વનું છે કે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીની પણ નિયુક્તિ કરી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીની નિમણૂક કરતો પત્ર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે માર્ચ મહિનાના અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ શકે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। 9 જેટલી નવી બનેલી અને અન્ય મળીને કુલ 15 જેટલી મહાનગરપાલિકાની ચૂંટણી થશે। 83 જેટલી નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયતની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। જી નિકુંજ, આભાર આપનો।